માણસાની શ્રીજી હોસ્પિટલમાં 14 વર્ષના બાળકનું મોત થતા હોબાળો. મૃતકના પરિવારજનોનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ. દવાના ઓવરડોઝના કારણે બાળકનું અવસાન થયાનો આક્ષેપ. રાવળદેવ સમાજના આગેવાનોએ ન્યાયની માંગણી સાથે રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ માણસા ખાતે આવેલી શ્રીજી હોસ્પિટલમાં 2 દિવસ પહેલા 14 વર્ષીય સંદીપ અશોકભાઈ રાવળ નામના બાળકને ઓપરેશન દરમિયાન ધબકારા બેસી જતા તે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાને લઈ મૃતક બાળકના પરિવારજનો અને રાવળદેવ સમાજના આગેવાનોએ હોબાળો મચાવી પોલીસને ન્યાય માટે રજૂઆત કરી છે. બાળકનું ડોક્ટર અમિત પટેલની બેદરકારીથી અવસાન થયું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પરિણામે મૃતકનું પોસ્ટમોર્ટમ કરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, માણસા. હું રાવળ જયેશભાઈ દશરથભાઈ, એમાં ભત્રીજો થાય. હું હોસ્પિટલમાં હાજર જ હતો. તેના ઓપરેશન રૂમમાં લઈ ગયા, પણ ત્યાં આગળ લઈ જઈને અમને એમ કહેવામાં આવ્યું કે બાળકના ધબકારા અનિયમિત છે અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા ત્યારે ઓપરેશન ચાલુ નહોતું કર્યું. ત્યાં સીસી સુંઘાડી હતી અને ત્યાંથી આ પ્રોબ્લેમ બની. તો આ પ્રોબ્લેમ બનવાનું અમને ડૉક્ટર તરફથી કોઈ પણ કારણ અમને જાહેર કરવામાં આવ્યું નથી કે શું થયું શું નહીં. એટલે સાફ દેખાઈ આવેલા ડૉક્ટરની બેદરકારીથી આ કારણ બન્યું છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.